ખેરગામ તાલુકા પંચાયતની 23/2/2026ની સામાન્ય સભામાં ભ્રષ્ટાચાર મુદ્દે ભારે હંગામો સર્જાયો હતો। વિરોધ પક્ષે આક્ષેપ કર્યો કે તેમના નિયત સમય મર્યાદામાં આપેલા પ્રશ્નોને એજન્ડામાં સામેલ નહીં કરવામાં આવતા લોકશાહી પ્રક્રિયાનો ભંગ થયો છે। તેમણે કહ્યું કે સભા દરમિયાન ભ્રષ્ટાચાર સંબંધિત મુદ્દાઓને ટાળવામાં આવ્યા અને સંતોષકારક જવાબ પણ આપવામાં આવ્યો નહીં, જેને કારણે ગેરવ્યવસ્થા ફાટી નીકળી। સભા અધૂરી મૂકી દેવામાં આવી હોવાનો પણ વિરોધ પક્ષે આરોપ મૂક્યો છે। ત્યારબાદ પ્રમુખ રાજેશભાઈ પટેલે પ્રશ્નો એજન્ડામાં નથી તેવો લેખિત જવાબ આપતા વિવાદ વધુ ઉગ્ર બન્યો। વિરોધ પક્ષના સભ્યો સુભાષભાઈ પટેલ, નીલમબેન પટેલ, મમતાબેન પટેલ અને વિભાબેન પટેલે કચેરી ખાતે સાંજ સુધી ધરણા આપીને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। મામલો ગંભીર બનતા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ પટેલ સ્થળ પર પહોંચ્યા હતા। ટીડીઓએ મુદ્દા પર જવાબ આપતા 7 દિવસનો સમય માંગ્યો છે। હવે તંત્રની કાર્યવાહી પર સૌની નજર છે। નમસ્કાર દર્શક મિત્રો, આજે હું તાલુકા પંચાયત પર આવ્યો છું। તાલુકા પંચાયત પર આજે તાલુકા સભ્યો ધરણા પર બેઠેલા છે। કેમ ધરણા પર બેઠા? આજે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેના મુદ્દે એમને રજૂઆત હતી ટીડીઓ સામે, પણ ટીડીઓ એમને જવાબ આપી નથી શક્યા અને એ લોકો ધરણા પર બેસી ગયા। સામાન્ય સભા હતી, સામાન્ય સભા પૂર્ણ નથી થઈ। સવારે 12:30થી લઈને હમણાં સુધી 6:30 વાગ્યા છે, ત્યાં સુધી હજુ પણ એઓ અહીંયા જ બેઠા છે ધરણા પર। જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી એ લોકો બેઠા રહેશે। કહેવામાં આવ્યું છે કે પ્રમુખશ્રી પણ અહીંથી ફરાર થઈ ગયા છે, એવું કહેવામાં આવી રહ્યું છે એમના દ્વારા। આપણે એમને પૂછીશું કે એમને શું એમની માંગ છે। આપણે સુભાષભાઈ, તમે શું માંગ છે? ખાસ કરીને ખેરગામ તાલુકામાં જે ડામર રોડ છે, સ્ટ્રીટ લાઇટ છે, એમાં જે ભ્રષ્ટાચાર થયો તે બાબતનો અમે પ્રશ્ન પૂછેલા હતા, તે એમણે માહિતી આપી નથી। અને બીજું ખાસ બે જ ગામમાં જે માટી ખનનનો પ્રશ્ન છે, એ કરોડોની માટી વેચાઈ ગઈ છે। ત્યાંના ગામ લોકોએ અમને પ્રશ્ન પૂછ્યો છે અને ત્યાં લગભગ 60 થી 65 એકર જગ્યા તેના પર લાકડા કપાયા છે, એ બી ટેન્ડરિંગ વિના થયા છે એવી અમને ગામજનો દ્વારા માહિતી મળી છે। તે અંગેના અમે પ્રશ્ન પૂછ્યા હતા, પણ તેની કોઈ માહિતી અમને આપી નથી। સામાન્ય સભામાં તમારે આ લેખિત મેં રજૂઆત કરી હતી, તો તમે લખીને આપ્યું હતું કે આ પ્રશ્ન છે અમારા? હા, અમે પ્રશ્ન લખીને આપેલા હતા સમયસર પ્રશ્ન લખીને આપ્યા હતા। તો સામાન્ય સભા શું પૂર્ણ થઈ ગઈ તમારી? ના, પૂર્ણ થઈ નથી। અધૂરી ચર્ચા વગર જ તાલુકા વિકાસ અધિકારી શ્રી અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અધૂરી છોડીને ભાગી ગયા છે। સાહેબ, સૂત્રો પ્રમાણે એવું જાણવા મળ્યું કે ચાલુ સભા બરખાસ્ત થઈ ગઈ, એવું શું કહેશો? પ્રમુખશ્રીને આપ પૂછી શકો છો। સભા પૂર્ણ થઈ હતી સાહેબ? સામાન્ય સભાના અધ્યક્ષ માન્ય પ્રમુખશ્રી હોય છે, તો તમે એમ કહી શકો। આજની સભા વિશે બોલજો સાહેબ। આજની સભા શું કરે પૂર્ણ થઈ? કઈ રીતે પૂર્ણ થઈ સાહેબ? ધરણા પર કેમ બેસવા પડ્યો અમને? માન્ય પ્રમુખ સાહેબ સાથે ચર્ચા વિચારણા પછી ધરણા પર એટલે પ્રમુખશ્રીને કયા કયા પ્રશ્ન હતા સાહેબ? ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ। થોડું મોડું છે સાહેબ બોલો ને સાહેબ, કયા પ્રશ્ન હતા સાહેબ? બોલો, ચાલો, કંઈક તો બોલો સાહેબ। આજની સામાન્ય સભા છે, તમે નહીં બોલશો કોણ બોલશો સાહેબ? શૈલેષભાઈ થોડુંક વાતચીત કરવામાં રહી ગયા। રોડ બાબતનો ભ્રષ્ટાચાર મેં નજીકમાં કર્યું છે અને એની તપાસ ઝડપી થવી જોઈએ। અને આદિમ યુગમાં જે રોડ ખોદી નાખેલો છે, 4 વર્ષ થઈ ગયા છે, એ બાબતનું બી ઝડપી નિરાકરણ થવું જોઈએ, રોડ બનાવી આપવો જોઈએ અને જવાબદાર સામે કાર્યવાહી થવી જી। આજે સામાન્ય સભામાં રોડના, સ્ટ્રીટ લાઇટના, ગૌચરણની જગ્યામાંથી માટી ખનન, ગૌચરણની સરકારી જગ્યામાંથી ઝાડોની વગર હરાજીએ કાપવા માટેની મંજૂરીઓ બાબતેના પ્રશ્નો લઈને જ્યારે અમારા વિપક્ષ નેતા સુભાષભાઈ અને અમારા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સામાન્ય સભામાં ગયા, ત્યારે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને પ્રમુખશ્રીએ એ પ્રશ્નોને નિવારણ નહીં લાવતા અને એમના પ્રશ્નોના જવાબ નહીં આપતા એવો અહીંયા ધરણા પર બેસ્યા હતા। અત્યારે મારે જાતે પોતે અહીંયા આવીને તાલુકા વિકાસ અધિકારીને ફોન કરતાં એમણે જણાવ્યું કે વિસ્તારમાં છું, આવું છું, અને આવ્યા બાદ એમને પ્રશ્નો કર્યા છે અને એમણે 1 અઠવાડિયાની મુહલત આપી છે। 1 અઠવાડિયામાં જો એ માટી ખનન જેમણે કર્યું છે ગૌચરની જગ્યામાંથી, એમાં મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીએ ખાતરી આપી છે કે આવનારા સમયમાં એમની પાસે કડક કાર્યવાહી કરશું। જો એવું કડક કાર્યવાહી નહીં કરે અને એ પ્રશ્નોનું નિવારણ નહીં લાવશે તો આવનારા 1 અઠવાડિયા બાદ અમે આ તાલુકા પંચાયતનો ઘેરાવ કરીશું અને એમની પાસે જવાબ માગીશું અને જે માટી માફિયાઓ છે, ઝાડના લાકડા ચોરી કરીને કાપ્યા છે વગર પરમિશને, તેમની ઉપર FIR કરવાની માંગણી કરીશું અને જે ભ્રષ્ટાચાર
ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એ ભ્રષ્ટાચારની સામે લોકોને જાગૃત કરીને એમના પણ કાન ખોલીશું. તંત્રએ કોઈ જવાબ નથી આપ્યો. તંત્રએ જવાબ નથી આપ્યો, પરંતુ અત્યારે તાલુકા વિકાસ અધિકારી શ્રીએ એવી બાંહેધરી આપી છે કે 1 અઠવાડિયાની અંદર તમારા પ્રશ્નોનો નિકાલ લાવીશું. જો 1 અઠવાડિયાની અંદર એ પ્રશ્નોનો જવાબ નહીં આપશે તો અમે 100% એમનો ઘેરાવ કરશું અને એમની પાસે જવાબ પણ માગીશું. ભારતીય જનતા પાર્ટી એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એટલે ભારતીય જનતા પાર્ટી. એટલે હવે પછી ભારતીય જનતા પાર્ટીએ આ જે ભ્રષ્ટાચારો છેલ્લા 5 વર્ષમાં કર્યા છે એનો જવાબ આપવો પડશે. જી, મારા નામ રાજેશભાઈ રવાભાઈ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ અને ચાલુ સત્તા. અમને આજે અમારી એક સભા હતી, એમને પેલું અમારી જે બે જ નો પ્રશ્ન હતો કે પેલું જે કામગીરી આગલી હતી એમનું જે કામ લીધેલા એ તમારે જે લેવાના હતા એ તમને બતાવવા માટે અમને સભા મિટિંગ લીધેલી હતી ને એ અમે પૂર્ણ કરી અને પછી એ લોકો એક કામગીરીની કંઈ યાદી માંગતા હતા કંઈ ને એ યાદી અમે કીધું છે કે તમે મારા શહેરમાં આવો, હું તમને આપી દઉં છું. અને તો બી નીચે પછી ધારણા પર બેસી ગયા છે. શું લાગે છે યાર ચૂંટણી બીજું કહે તો ચૂંટણી આવે એટલે એ લોકોને એવું કે અમે કંઈ કામ કરતા છે એમ, પણ એ લોકોને કામમાં એ શું છે ખોટી વિરોધ જ કરે, બસ બીજું કાંઈ નહીં. ગામમાં બી રસ્તાનું કંઈ નાળાનું કામ ચાલુ હોય ત્યાં બી વિરોધ જ કરે છે એમાં.